રેવા ગૌ વિજ્ઞાન કેન્દ્રનો ગામ રેંગણ, તાલુકો નાંદોદ, જિલ્લો નર્મદા આ સ્થાન ઉપર એક ખૂબ જ સુંદર ગૌ ટુરિઝમનો પ્રકલ્પ બની રહેલ છે। સામે દેખાય છે એ ગાયના ગોબરથી લીપેલી ઝૂંપડીઓ છે, જેમાં અમે ગઈકાલે રાત્રે નર્મદા પરિક્રમા નિમિત્તે આવેલ અને એક રાત રોકાયેલ। એક રસોડું નિર્માણાધીન થઈ રહેલ છે। અલગ અલગ પ્રકલ્પો માટે અલગ અલગ સ્થાનો ઉપર હાલમાં અહીં કામ ચાલી રહેલ છે। મુખ્ય વિશેષતા આ સ્થાનની એવી છે કે સાથિયાના આકારમાં તમામ પ્રોજેક્ટ્સ બનાવવામાં આવેલ છે। વચ્ચે જે ડોમ દેખાય છે એ ડોમમાં સેન્ટ્રલી ગૌ માતાઓ માટેનું સ્થાન છે, યજ્ઞકુંડ, અને વચ્ચે શ્રી કૃષ્ણ ભગવાનનું મંદિર પણ બની રહેલ છે। અને એ ડોમની આસપાસ સાથિયા આકારમાં અલગ અલગ પ્રોજેક્ટ્સ નિર્માણ પામી રહેલ છે। ગૌશાળામાં 45 ઘન મીટરનો પોતાનો એક ગોબર ગેસ પ્લાન્ટ પણ છે। બાજુમાં જ આવેલી જમીન પર ગૌ માતાઓ માટે ઘાસચારો ઉગાડવામાં આવે છે। ચારે તરફ જે સિમેન્ટેડ વોલ દેખાય છે પરિસરમાં, ત્યાં ફળાઉ વૃક્ષો, ઔષધીય વૃક્ષો વિવિધ ઉપયોગ માટે વાવવામાં આવેલા છે। વનસ્પતિના વેલાઓ આપણે જોઈ શકીએ છીએ। એ ખૂબ જ સુંદર પ્રકલ્પ અહીં નિર્માણ પામી રહેલ છે। નર્મદા પરિક્રમા અથવા તો સ્ટેચ્યુ ઓફ યુનિટી નિમિત્તે આ તરફ આવવાનું થાય તો અવશ્ય મુલાકાત લઈ શકાય। વંદે ગૌ માતરમ।